વેલકમ ઓલ, સ્વાગત છે બધાનું આજના સેશનની અંદર. મિત્રો, રેલવે ગ્રુપ ડીનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો તેના અંગે બરાબર થોડી અહીંયા ચર્ચા આપણે કરી લઈએ. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે જે લોકો તૈયારી ફોર્મ ભરવા માગે છે પણ ફોર્મ ભરતા નથી આવડતા. એટલે મને મેસેજ આવ્યા અને ઓનલાઈન ફોર્મ ભરવાની ડેટ છે, તારીખ છે, આગળ એક્સટેન્ડ થઈ ગઈ છે. તો મને લાગ્યું કે ચલો યાર, હું તમને એક ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો એ જરા હું તમને બતાવી દઉં. રાઈટ, ચલો સૌથી પહેલાં તો જુઓ, તમને ખ્યાલ હશે કે આ વેબસાઇટ છે આપણી બરાબર, રેલવેની rrbapply.gov.in. આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે. જો તમે આ ના ખબર પડે કે સર આ વેબસાઇટ ઉપર મને નથી મળી રહી તો તમે શું કરો ભાઈ, સિમ્પલી ગૂગલમાં સર્ચ કરો RRB બરાબર છે ચેન્નઈ અથવા તો અમદાવાદ. RRB ચેન્નઈ, અમદાવાદ બરાબર, જે પણ કોઈ પણ તમે એક આખી ઓફિશિયલ નોટિફિકેશનની અંદર બરાબર આ વેબસાઇટ આપવામાં આવી છે રેલવેની. તો એમાંથી કોઈ પણ વેબસાઇટ ઉપર જશો ત્યાંથી તમને આના ઉપરથી એપ્લાય કરવાની લિંક મળી જશે. બરાબર છે, તો તમારે શું કરવાનું છે, બસ ત્યાં જતું રહેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા એપ્લાયમાં ક્લિક કરશો તો બે વસ્તુ આવશે, ક્રિએટ એન એકાઉન્ટ અથવા ઓલરેડી હેવ એન એકાઉન્ટ. જો તમે લાસ્ટ ટાઈમ રેલવેની અંદર ફોર્મ ભર્યું હતું તો તમે શું કરો, ઓલરેડી હેવ એન એકાઉન્ટ કરીને બરાબર આગળ વધી જાઓ. તમારે કોઈ બરાબર માથાકૂટ કરવી નહીં પડે, ફોટો અથવા તો સિગ્નેચર અપલોડ કરવાની પડે. બેઝિક જે માહિતી માંગશે માહિતી બરાબર ભરી દેવાની, પેમેન્ટ કરી દેવાનું, એટલે પછી તમારું ફોર્મ ભરાઈ ગયું, પતી ગઈ વાર્તા અહીંયા. બરાબર છે, એકદમ ઇઝી છે. જેને અગર ઓલરેડી એકાઉન્ટ છે તેને. જેણે એકાઉન્ટ નથી બનાવ્યું તો ક્રિએટ એન એકાઉન્ટમાં જઈને પછી તમારે શું કરવાનું છે ભાઈ, પોતાની જે બધી ડિટેલ્સ છે એ નાખવાની રહેશે. હવે અહીંયા લોકોએ લખ્યું છે કે કેન્ડિડેટ્સ હુ હેવ ઓલરેડી ક્રિએટેડ એન એકાઉન્ટ ફોર CEN ઇશ્યુડ બાય RRB ઇન 2024 આર નોટ રિક્વાયર્ડ ટુ રજિસ્ટર અગેન. દે શુડ લોગ ઇન યુઝિંગ ધ સેમ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. જેણે 2024ની અંદર રજિસ્ટર કરેલું છે એ લોકોએ બરાબર ફરીથી અહીંયા રજિસ્ટર કરવાની જરૂર છે નહીં. બરાબર, ચલો હવે જેણે પણ રજિસ્ટર ના કર્યું હોય તો ભાઈ ક્રિએટ એન એકાઉન્ટમાં જઈને તમારે અહીંયા શું કહેવાય કે કન્ટ્રી ઓફ, એક સેકન્ડ ઉભા રહો. જુઓ, જે પણ વિદ્યાર્થી મિત્રએ બરાબર ફોર્મ ના ભર્યું હોય તો તમે શું કરશો, અહીંયા કે ઓલા ક્રિએટ એન એકાઉન્ટ ઉપર જશો એટલે કન્ટ્રી ઓફ નેશનાલિટી છે, તમારું ફૂલ નામ બરાબર. પછી તમે તમારું નામ બદલ્યું હોય તો યસનોની અંદર જવાબ આપવાના છે, ડેટ ઓફ બર્થ નાખવાની છે. પછી શું કરવાનું છે, તમારે જેન્ડર પસંદ કરવાનું છે. રાઈટ, જેન્ડર પસંદ કરશો એના પછી તમારે શું કરવાનું છે, ફાધર નેમ લખવાનું છે. પછી મધર્સ નેમ બરાબર તમારે લખવાનું રહેશે. ઉભા રહો. રાઈટ, મધર નેમ નાખી દો. ત્યાર પછી ઈમેલ એડ્રેસ છે. પછી ઈમેલ ઉપર જનરેટ ઈમેલ OTP કરશો એટલે OTP તમારે નાખી દેવાનો અહીંયા. પછી મોબાઈલ નંબર નાખી દેવાનો, પછી જનરેટ મોબાઈલ OTP કરી દેવાનું. પછી આધાર કાર્ડ વેરિફિકેશનની અંદર આધાર નંબર તમારે નાખી દેવાનું, OTP વેરિફિકેશન સિલેક્ટ કરવાનું, જનરેટ આધાર OTP, પછી OTP આવશે, OTP અહીંયા નાખી દેવાનો. બરાબર છે, ત્યાર પછી અહીંયા ટિક કરી દેવાનું આપણે. અને બરાબર છેલ્લે તમારે શું કરવાનું, ટિક કરીને ક્રિએટ યોર પાસવર્ડ ક્રિએટ કરી લેવાનો. હવે જો મેં એક એક્ઝામ્પલના રૂપમાં પાસવર્ડ અહીંયા આપેલો છે કે Z કેપિટલની અંદર ABCDDE@987. તમારે તમારી રીતે તમને જે યોગ્ય પાસવર્ડ લાગે બરાબર આ ટાઈપનો, એ ટાઈપનો પાસવર્ડ તમારે ભાઈ લખી લેવાનો. પછી આઈ એમ નોટ અ રોબોટ કરીને પ્રિવ્યૂ અને ક્રિએટ એન એકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું. આટલી પ્રોસેસ તમે કરશો બરાબર છે. ત્યાર પછી શું થશે, તમારે કે ભાઈ સાઇન ઇન ઇન્ટુ યોર એકાઉન્ટ કરીને લોગિન વિથ આધાર અથવા તો લોગિન વિથ RRB એકાઉન્ટ. રાઈટ, બે રીતે તમે અહીંયા લોગિન કરી શકો છો. તો આપણે શું કરવાનું ભાઈ કે મોબાઈલ નંબર અથવા તો પછી તમારું ઈમેલ એડ્રેસ અથવા પાસવર્ડ ખબર હોય તો એ રીતે લોગિન કરવાનું અને અહીંયા ID પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું. પછી 2 ફેક્ટર વેરિફિકેશન આવશે તમારા નંબર ઉપર અથવા ઈમેલ એડ્રેસ અને ફોન નંબર ઉપર જે
પાસવર્ડ મળે એ તમારે નાખીને બરાબર છે લોગિન કરવાનું. અરે શું કહેવાય, ઓટીપી આવશે, ઓટીપી તમારે નાખીને વેરિફિકેશન કરવાનું. નેક્સ્ટ આપણે શું થશે કે જનરલ ઇન્સ્ટ્રક્શન અહીંયા લખેલા હશે, રાઈટ. 30 મિનિટની અંદર તમારે જે ફોર્મ છે ભરવાનું રહેશે ભાઈ, 30 મિનિટ્સમાં. ઓકે. નેક્સ્ટ આપણે જઈએ તો ઊભા રહો, રાઈટ. આ રીતે તમને અહીંયા જોવા મળશે, રાઈટ. ઓનલાઈન એપ્લિકેશન ઉપર નીચે જઈને અહીંયા ક્લિક કરી લેવાનું. પછી ઓનલાઈન એપ્લિકેશન ઉપર જશો એટલે બરાબર એ આવી રીતે ઓપન થશે. પછી આપણે શું કરવાનું છે ભાઈ, અહીંયા જુઓ, જેમ કે જુઓ મેં આ લાસ્ટ ટાઈમનું બરાબર તમને બતાડ્યું, આજે છે નોટિફિકેશન ત્યાં, પણ અત્યારે હાલમાં અહીંયા 2024ની જગ્યાએ શું આવશે, 2025 લખેલું હશે. જો નોટિફિકેશન 2025ની છે, 2025ની ભરતી છે આ, તો 2000 CN નંબર પછી અહીંયા 2025 એવી રીતે લખેલું હશે. આજે અહીંયા 2024ની જગ્યાએ 2025 લખેલું હશે, તો એ ખાસ જોઈ લેવાનું, રાઈટ. પછી ઓપનિંગ ડેટ તમારે જેના માટે એપ્લાય કરવાનું હોય, અમદાવાદ કે જે પણ છે, તો બસ આઈ એમ નોટ કરેલી ડિવાઇડ બાય એની RRC, અહીંયા પછી નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું. ઠીક છે. ચલો પછી નેક્સ્ટ આપણે વાત કરીએ અહીંયા, તો નીચે બીજી બધી જે વેરિયસ પોસ્ટ ને બધું છે એના અંગે અહીંયા નીચે માહિતી આપેલી હશે, અને જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ તમને આની અંદર મળી જશે. બરાબર છે, બધી માહિતી અહીંયા આપેલી હશે, આખી નોટિફિકેશન તમને અહીંયા મળી જશે, રાઈટ. ચલો ઇન્સ્ટ્રક્શન ઉપર ક્લિક કરીને પછી ઓકે કરી દેવાનું અહીંયા આગળ, રાઈટ. અને આઈ એમ નોટ કરન્ટલી બરાબર ડિબાર્ડ ઉપર ક્લિક કરીને નેક્સ્ટ પર તમારે અહીંયા ક્લિક છે એ ક્લિક કરવાનું રહેશે. મેં શું વિડીયો રેકોર્ડ કરી લીધો છે કે જેના કારણે તમને ઓલું ના થાય, એટલે આપણે જુઓ આગળ નેક્સ્ટ ઉપર બરાબર એ ક્લિક થાય છે. રાઈટ. ચલો તો હવે જુઓ નેક્સ્ટ ઉપર ક્લિક થશે એટલે ભાઈ બીજું અહીંયા પેજ છે એ ઓપન થઈ જશે. રાઈટ. પછી તમારું અહીંયા પર્સનલ ડિટેલ્સ છે, અધર ડિટેલ્સ, એજ્યુકેશન, ક્વોલિફિકેશન, અપલોડ પ્રોફાઇલ ડોક્યુમેન્ટ અને પ્રેફરન્સ પ્રિવ્યૂ, બરાબર એ બધું વસ્તુ આવશે. પર્સનલ ડિટેલ તમે જ્યારે રજિસ્ટ્રેશન કરેલું છે ત્યારે જ નાખી દીધી હશે. અધર ડિટેલ્સની અંદર, પર્સનલ ડિટેલ્સની અંદર બરાબર આવી રીતે બતાવશે, જેમ કે આ બધી મારી ડિટેલ્સ છે, પણ કોઈએ બરાબર ફોન કરવા નહીં ભાઈ મને. બીજી વસ્તુ એડ્રેસ તમારું બરાબર અહીંયા, એડ્રેસ તો નહીં ને ભાઈ, નહીં એડ્રેસ નહીં, ચલો ઈમેલ એડ્રેસ છે તો કંઈ વાંધો નહીં. પોસ્ટલ એડ્રેસ છે બરાબર એ તમારે અહીંયા નાખવાનું રહેશે, જે પણ તમારું એડ્રેસ છે એ તમારે બરાબર અહીંયા નાખી દેવાનું છે. નેક્સ્ટ કે ભાઈ સર્વિસ, એક્સ સર્વિસમેન છો કે શું, ડિસેબિલિટી છે કે નહીં, એ બધી વિગતો નાખી દેવાની. સ્ક્રાઇબ ડિટેલ્સ છે, EBCમાં આવો છો કે નહીં, બરાબર છે, અથવા તો તમે રેલવેના જ રેલવેની અંદર જ કામ કરો છો, તો જે પણ માહિતી હોય આપણને દેખાય એ નાખી દેવાની, ભરી દેવાની, રાઈટ. ચલો ત્યાર પછી આ જે ડિટેલ્સ ઓફ કોર્સ કમ્પ્લીટેડ એપ્રેન્ટિસની અંદર જો કોર્સ કમ્પ્લીટ તો એની માહિતી અહીંયા નાખી દેવાની. કઈ બેંકની અંદર તમારે રિફંડ જોઈએ છે, કારણ કે તમે ફોર્મ ભરશો, એક્ઝામ આપશો, બરાબર છે, તો રિફંડ તમને પૈસા મળી જશે. તો કયા ખાતામાં તમારે રિફંડ જોઈએ છે એની વિગતો તમારે નાખી દેવાની છે, કે રિફંડ ઓફ ફી, એકાઉન્ટ હોલ્ડર નેમ, બરાબર, બેંક એકાઉન્ટ નંબર, રાઈટ. તો એ કન્ફર્મ કરીને એ બધી વસ્તુ IFSC કોડ નાખવાનો છે, બેંક નેમ નાખવાનું અને બેંક એડ્રેસ નાખી દેવાનું અને કન્ફર્મ કરી દેવાનું. પછી આવશે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો ક્વોલિફિકેશન ઉપર તમે ક્લિક કરશો ત્યાં તમે જે પણ કરેલું હોય, ભાઈ ITI છે અથવા જે પણ ધોરણ 10 પાસ છો, ITI કરેલું હોય તો જે ટ્રેડમાં કરેલું હોય તે બધી વિગતો તમારે બરાબર અહીંયા ભરી દેવાની રહેશે. નેક્સ્ટ કે ભાઈ જો તમે ધોરણ 10 પાસ છો તો એની વિગત હોય તો તમારે બરાબર એની વિગતો નાખવાની રહેશે. અહીંયા તમારે બરાબર પોતાનો ફોટો છે એ અપલોડ કરવાનું રહેશે. યાદ રાખજો પાસપોર્ટ સાઇઝનો ફોટો 320 પિક્સલ અને નીચે અહીંયા 240 પિક્સલ, બરાબર છે. એટલે ટૂંકમાં વાત કરીએ 35 mm થી લઈને 35 mm × 45 mm, રાઈટ. બીજી ખાસ વસ્તુ યાદ રાખજો, ફોટો છે 50 KB થી લઈને 100 KBની વચ્ચે હોવો જોઈએ, બરાબર છે. ચલો ફોટોની ઉપર બરાબર કોઈ તમે ચશ્મા બસમાં પહેરેલા ના આવવા જોઈએ. તમારે અહીંયા કહેવાય કે ભાઈ કોઈ પણ માસ્ક ના હોવું જોઈએ, કોઈ જ્વેલરી ને એ બધું બરાબર હોવું જોઈએ નહીં, એ ક્લિયર ફોટો હોવો જોઈએ. એટલે આ બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો. કેપ પહેરવાની નહીં, બરાબર. શું કહેવાય કે જે ગ્લાસ છે એ પણ પાડીને ના કરતા,
ચશ્મા પહેરીને ફોટો ના પાડતા. ચલો, ત્યારબાદ તમારે સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. 50 mm થી લઈને 50 mm ઇન્ટુ 20 mm તમારે રાખવાનું રહેશે, બરાબર. પછી તમારે શું કરવાનું રહેશે, જે સિગ્નેચર છે 30 KB થી લઈને 50 KB ની વચ્ચે હોવા જોઈએ. અને તમારે અહીંયા કોરા કાગળ ઉપર તમારા જે સિગ્નેચર કરીને પછી એનો ફોટો પાડીને પછી અપલોડ કરવાનો રહેશે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો શું થશે ભાઈ, એજ્યુકેશન ક્વોલિફિકેશન થઈ ગઈ, અપલોડ પ્રોફાઇલ ડોક્યુમેન્ટ છે, બરાબર, એના ઉપર આવીશું. અચ્છા, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો જો અહીંયા આપણે પ્રેફરન્સ પસંદ કરવાનો છે કે કઈ જગ્યાએ બરાબર આપણે ફોર્મ ભરવાનું છે, રાઈટ. તો જો આના અંદર શું છે કે ભાઈ તમે પોસ્ટ એક વખત બધી જોઈ લો. બીજી વસ્તુ કે ઘણા બધા રેલવેના એમ્પ્લોય છે કે લોકોએ ઓલરેડી જે લોકો નોકરી કરે છે અને આના ઉપર બહુ જ બધા વિડીયો બનાવેલા છે કે ટ્રેકમેનનું કામ શું હોય, બરાબર છે, અથવા બીજું કોઈ પણ અહીંયા ડિપાર્ટમેન્ટ છે, અસિસ્ટન્ટ બ્રિજ છે, બરાબર, એ શું કામ કરે, અથવા બીજું કોઈ એવું પણ પોસ્ટ છે, તો એ બધાની માહિતી અહીંયા મતલબ તમને યુટ્યુબ ઉપરથી મળી જશે, રાઈટ. તો તમે એક વખત માહિતી બરાબર કલેક્ટ કરી લો, તમે જોઈ લો કે ભાઈ આ કામ છે, રાઈટ. અને એ પ્રમાણે તમે અહીંયા જે ફોર્મ છે એ ફોર્મ ભરી શકો છો. એટલે એ રીતે પોસ્ટ તમે બરાબર પસંદ કરી શકો છો, બરાબર. બસ એટલું તમે કરશો, પછી એ આગળ જઈને તમારે પ્રેફરન્સ અને પ્રિવ્યૂ કરીને સબમિટ જ કરી દેવાનું છે. એટલે પછી ત્યાં વાર્તા પતી ગઈ, બરાબર છે. બીજી વસ્તુ કે તમે જે પણ કોઈ પોસ્ટ માટે એપ્લાય કરો, ચલો હું તો તમને કહી દઉં કે ટ્રેકમેનનું કામ આમ છે, આમ છે, અથવા XYZનું કામ આમ છે, આમ છે, રાઈટ. પણ હું તમને સલાહ આપીશ કે ભાઈ તમે કોઈ જોઈ લો, તમારી રીતે રિસર્ચ કરો ને તમે જુઓ કે અચ્છા આ કામ કરવાનું છે ભાઈ, આના અંદર આ કામ કરવાનું છે. કોઈ વધારે સમય જશે નહીં, અડધો કલાક જશે દરેકનું, બરાબર. એકનું તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે આ ટ્રેકમેનનું કામ આ હોય છે, પોઈન્ટ્સમેનનું કામ બરાબર આ હોય છે, અસિસ્ટન્ટ બ્રિજ છે, બરાબર, એનું કામ બરાબર આ હોય છે, રાઈટ. એટલે તમે જોશો તમને આનંદ થશે, તમને કોન્ફિડન્સ આવશે, ના ના ભાઈ આ કામ કોઈ બરાબર એવું કંઈ છે નહીં, આ નોકરી કરવા જેવી છે ભાઈ, બરાબર. બીજી વાત કે RRB ગ્રુપ ડી માટે આપણે કોર્સ લોન્ચ કરી દીધો છે, રેકોર્ડેડ પ્લસ લાઈવ કોર્સ છે. રેકોર્ડેડની અંદર તમને થિયરીના બધા લેક્ચર મળે છે. લાઈવ કોર્સ છે, લાઈવની અંદર તમને શું મળે છે, મેન્ટરશિપ મળી જાય છે. તમારા ડાઉટ છે અથવા બીજી કોઈ XYZ વસ્તુ છે, બરાબર, આપણે સોલ્વ કરીએ છીએ. નવા લેક્ચર્સ આવે છે, બરાબર, હું એ લાઈવ ફોર્મેટની અંદર નાખતો હોઉં છું, મતલબ લાઈવ લેક્ચર લેતો હોઉં છું. ડે વાઇઝ સબ્જેક્ટ વાઇઝ તમને બરાબર ક્લાસ મળી જાય છે, ક્લાસ પીડીએફ મળે છે. પ્રીવિયસ પેપર જો 101 પેપર તો ખાલી બરાબર 2025માં એક્ઝામ કઈ એના છે ખાલી, એ પણ ગુજરાતી ભાષામાં પ્લસ સોલ્યુશન સાથે, રાઈટ. પ્લસ હજી પાછળના વર્ષના પેપર પણ પડ્યા છે. મોક ટેસ્ટ છે આપણે 100 કરતાં વધારે આપીએ છીએ. ઈ બુક્સ અને ઓડિયો બુક્સ આપીએ છીએ, બરાબર, આપણે બધા સબ્જેક્ટની. ઈ બુકની જો તમારે પ્રિન્ટઆઉટ કરાવી હોય તો તમે પ્રિન્ટઆઉટ કરી શકો છો. ઓડિયો બુકથી જો તમારે રિવિઝન કરવું છે કે હા સાહેબ કે રાત્રે સૂતા શાંતિથી ઓડિયો બુકથી રિવિઝન કરવું, તો ભાઈ એનો પણ ઉપયોગ કરી શકો છો. ગુજરાતી ભાષામાં કોર્સ છે, પ્રીમિયમ કોર્સ છે આપણો, 1000 રૂપિયા પ્રાઇસ છે, વેલિડિટી લાઈફ ટાઈમ છે. એક વખત ઇન્વેસ્ટમેન્ટ કર્યું, વાર્તા પતી ગઈ, બરાબર છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રને આની ખરીદી કરવી હોય તમે શું કરી શકો છો, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, મયુર રાવ. આ ઇન્સ્ટોલ કરી લો એપ્લિકેશન, લોગિન કરી લો, પેડ કોર્સીસમાં જતા રહો અને અહીંયાથી તમે આ જે કોર્સ છે તેની ખરીદી કરી શકો છો, બરાબર. વિડીયો ગમે તો ભાઈ લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને કોઈ ડાઉટ હોય તો તમે શું કરી શકો છો, કમેન્ટ કરી શકો છો, બરાબર. તો અહીંયા સુધી આ સેશનને રાખીએ છીએ, મળીએ છીએ આપણે આપણા બીજા ક્લાસની અંદર. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય બાય.